જૂનાગઢમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી। જૂનાગઢ મહાનગરપાલિકાના મેયરના વોર્ડમાં આવેલ વાણંદ સોસાયટી વિસ્તારની સમસ્યાનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો, ત્યારે આ અહેવાલને લઈને મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું। વોકડામાં સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી હતી। સફાઈની કામગીરી શરૂ થતાં સ્થાનિક લોકોએ મંતવ્ય ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો। જૂનાગઢમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। 2 દિવસ પહેલા એટલે કે ગઈકાલે વાણંદ સોસાયટી વિસ્તારની જે સમસ્યાનો અહેવાલ છે રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે વોકળો છે છેલ્લા ઘણા સમયથી સફાઈ કરવામાં નથી આવીને જેના લીધે આ બાળકો છે અને લોકો છે તે માંદા પડતા હતા, જીવજંતુનો ઉપદ્રવ હતો અને ગંદકીનું સામ્રાજ્ય થયું હતું। મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે અને આપણી સાથે ફરી એ જ મહિલાઓ છે જેને 2 દિવસ પહેલા વિરોધ નોંધાવ્યો હતો। બેન, શું કહેશો? એક જ દિવસમાં ઉકેલ? અમે તો પહેલા તો તમારા ન્યૂઝ રિપોર્ટરનો આભાર માનીએ છીએ કે તમે આટલી જે કાર્યવાહી કરી છે ને 2 દિવસમાં કર્યું છે, એમાં તમારો ખૂબ ખૂબ આભાર। તમે આવ્યા, પણ અમે એ જ કહીએ છીએ કે અમે નગરપાલિકાનો આભાર માની કે 1 દિવસમાં કામ ચાલુ કર્યું છે, પણ જો આ કામ વચ્ચે બંધ હોય અને રેગ્યુલર સફાઈ થાય તો અમે સહયોગ દઈએ। બાકી નગર આના પરિસ્થિતિ પાછો અમે 2 દી પછી આના વિરોધ અમે કરીશું। અમારે બધું સાફ જોઈએ, ગટર, રસ્તા, તળાવ, કેમેરા અને દિવાલ એ બધું અમારે જોઈએ છે વ્યવસ્થિત। અમારી સોસાયટીમાં કોઈ કામ થતા જ નથી, પણ આ રિપોર્ટરોનો આભાર માની કે 2 દિવસમાં એ લોકોએ આટલું રિપોર્ટિંગ કર્યું છે તો તે આજે મહાનગરપાલિકા વાળા આવ્યા છે, પણ તે છતાંય મારા ઘર પાસેનું જે તળાવ છે ત્યાં એ લોકો એમ કે છે કે અમારામાં નથી આવતું। એ મામલતદાર માટે હું મામલતદાર સાહેબને અપીલ કરું છું કે 2 દિવસમાં તમે તે પણ સાફ કરો, કેમ કે ચોમાસું અમારી માથે છે અને ચોમાસામાં જો વરસાદ આવશે તો અમારા ઘરની પરિસ્થિતિ ગયા વર્ષ જેવી જ રહેશે। ગયા વર્ષે અમારા ઘરમાં 1 દિવસનું પણ ખાવાનું અનાજ નહોતું રહ્યું। આપણી સાથે અન્ય મહિલાઓ છે। બેન, તમારા ઘરની બાજુમાં જ આ વોકળો આવેલો હતો, પહેલા કેવી સમસ્યા હતી ને હવે આ સાફ થશે તો કેવી? ગાય કૂતરા બહુ મરતા, ત્યારે બહુ જ ગાય કૂતરા નાના છોકરા હાલવાની બહુ પ્રોબ્લેમ થતી, ખાડા ખબડા હતા। નીજવાડ આવ્યા તો બહુ સરસ કામ કર્યું, પણ આવું નવું કામ સરસ થવું જોઈએ। બસ તમારું ઘર બાજુમાં છે, પાણીની લીધે બહુ મારે ડૂબી ગયું હતું વાણંદ સોસાયટી આખી, એને હિસાબે બહુ સારું કામ છે, પણ આવું નવું કામ થાય ને તો ધન્યવાદ। તો આ હતા વાણંદ સોસાયટી વિસ્તારના લોકો કે જે મંતવ્ય ન્યૂઝના અહેવાલનો જે પડઘો પડ્યો છે તેનો આભાર વ્યક્ત કરી રહ્યા છે। દ્રશ્યો ફરી બતાવવાના પ્રયત્ન કરીશ કે અહીંયા જે સ્થિતિ આપ જોઈ શકો છો કે સ્થાનિક લોકો કઈ રીતના રહી શકતા હશે, પરંતુ એક જ દિવસમાં મંતવ્ય ન્યૂઝે જે અહેવાલ પ્રસારિત કર્યો અને બાદમાં તંત્ર છે ને વહેલી સવારથી કામે લાગ્યું છે અને આ કામગીરી યથાવત રહે તેવી પણ માંગ હાલ સ્થાનિક લોકો કરી રહ્યા છે। અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।